અમે ધોઈ નાખીએ છીએ, સાંજ પડી જશે અને અમારી દિશુબેન છે આ બાજુ. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. આ બાજુમાં દિશુબેન છાશની થેલી લઈને રમે ઠંડી ઠંડી આવી છે ને અમારે રમવા હતા. રાતનો ભજ્યા છે પાણી. જો ગાઈસ અંધારું થઈ ગયું છે, વાગી ગયા છે 8 વાગ્યા છે રાતે પાણી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. સવારના બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. તો સવારના વાગી જશે કંઈ 7:30 વાગ્યા છે અને આપણે આજે જવું છે રહીશ એટલે કે કામે જવાનું છે રેલવે સ્ટેશને. અને આ બાજુ અમારા વિવેકભાઈ હજુ ઊંઝા છે, થોડા બીમાર પડી ગયા છે ને વિવેક. જો ગાય ટિફિન બંધ થઈ જશે અને બાજુમાં રંભા આવી ગયા છે બારે વારીને વાસણ વારે ફટાફટ ટિફિન તૈયાર કરી નાખ્યું છે. લઈને જવું છે કામે ગઈશ. આજે તો આપણે જવાનું થશે કામે જવાનું છે. રંભા જય માતાજી. આજ તમે જવું તા આગળ જઈને ગામમાં જઈને દાળીઓ ગોતું આવે છે કે નહીં, શું થાય છે એની ખબર હવે ગામમાં જતા પડે. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશને ગાઈસ કામે. આ છે ગાઈસ ટાઇલ્સની પેટી અને આજે ગાઈસ આપણે કામકાજ ચાલુ કર્યું છે બાથરૂમમાં. તો આ છે ગાઈસ એટેચ બાથરૂમ એટલે કે સંડાસ બાથરૂમ ભેગું છે. આવી કંઈક ટાઇલ્સ છે, દિવાલ ટાઇલ્સ. તો આપણે લગાવવાનું કર્યું છે ચાલુ. તો ચલો ગાઈસ બેન તમને તૈયાર બહારનો માહોલ કે કેવો છે અહીંનો એરિયા. બધું સામાન આપણે કાઢી નાખ્યો છે બાથરૂમની અંદર અને કામકાજ કરવાનું ગાઈસ કરીએ છીએ ચાલો. તો ફટાફટ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. આજે આપણે લગાવી દેવાની છે દિવાલ ટાઇલ્સ બધી. આ છે ગાઈસ રેલવે સ્ટેશનનો એરિયા ગાઈસ. જો સામે પડ્યું છે બાઈક. આ છે પાર્કિંગ ટાઇલ્સ. એ પણ આપણે નીચેના ચોકમાં લગાવવાની છે ને આ બાજુમાં બનાવી રહ્યા છે સિમેન્ટ. તો ફાઇનલી ગાઈસ આપણે કરી જતા કામકાજ વાગી જશે 12:30. ખાવાનો ટાઈમ થઈ જશે તો આપણે ખાઈ લીધું છે. ના બાજુ અમારા રવિભાઈ બેઠા ખાઈ રહ્યા છે ગાઈસ, કારણ કે તડકો થઈ જશે બહુ અને ખાવાનો પણ ટાઈમ થઈ ગયો તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. રવિ પછી કે શું અમારી સલાહ કરે છે તો ખાઈને પછી કરીએ ગાઈસ કામકાજ. ફાઇનલી ગાઈસ પડી જશે સાંજ અને હવે આપણે જવું છે અહીંથી ઘરે, કારણ કે આપણે સંડાસમાં લગાવીએ તો ટાઈલ્સ કમ્પ્લીટલી 2-3 દિવાલો લાગી ગઈ છે. તો ગાઈસ થોડું ઘણું બાકી છે આવીને કાલે કરશું. જો ગાઈસ આવી કંઈક ટાઈલ્સ છે. ચલો ફટાફટ સાફ સફાઈ કરીને જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈસ આપણે જ્યાં કામે અને કામેથી આપણે ગાઈસ ઘરે અમે ધોઈ નાખીએ છીએ. સાંજ પડી જશે અને અમારી દિશુબેન છે આ બાજુ, અમારા ભાઈ છે. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. આ બાજુમાં દિશુબેન છાશની થેલી લઈને રમે ઠંડી ઠંડી. તો શું ભાવે તને? અરે છાશ પી. રંભા ખાવાની તૈયારી કરે છે. તો ફાઇનલી ગાઈસ આ છે હજી જમવામાં બનાવે છે ગિલોડી બટાકાનું શાક, ખાવાના રોટલા અને ઠંડી છાશ. જો ભાઈ તમે ચારી બાજુ ટોપરી ચારી બાજુ રોટલા ગોઠવ્યા છે ને તારે કેને હે શાક છે. તો દિશુબેન પણ ખાઈ જશે ગાઈસ. આ બાજુમાં રંભા પણ ખાવા બેસી જશે ગાઈસ. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ, કારણ કે વાગી જશે 7 વાગવા આવ્યા છે અને બાજુ અમારા દિશુબેન છે ને આ બાજુ આપણે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. જાઓ ભાઈ જા. તો ગાઈસ પાણી આવી છે ને અમારે રંભા હતા. રાતનો ભજ્યા છે પાણી. જો ગાઈસ અંધારું થઈ ગયું છે, વાગી ગયા છે 8 વાગ્યા છે રાતે પાણી. ચા કાં થોડા દે. એ તારા જેવો ગોંડો પડ્યો છે તેમાં નહીં. ફેમિલી રાત પડી જશે, અંધારું થઈ ગયું છે અને પાણી આવ્યું છે. તો પાણી હજી તો ભરવાનું ચાલુ જ છે અને અમારા બાજુ દિશુબેન બેઠા છે ગાઈસ. એક ભાઈ બેઠા પીવે છે પાણી. રાતનું જ પાણી મળે, દાડત પાણી આવતું જ નહીં કરતું. ક્યાં હજાર ઓછાડું હેડે તો સાંજે આવે, ઓછાડું ફરીએ પછી સાંજે આવે. આપણે ત્યાં ઘણા તો કાંઈ આવે નહીં પાણી. નહીં દઈશું
તો બાજુમાં દેશીબેન કરી રહ્યા છે નાટક. આમ ગોંચરભાઈ હું છે કોઈ હે હે આમ ગોંચરભાઈ હું કોઈ કૂદતા પાલો નહીં જાઉં હું તો કૂદતા પાલો નહીં જાઉં. તો ગાઈસ રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, એટલે કે 9 સાડા 9 વાગ્યા છે અને આપણે આવેલું છે ગાઈસ પાણી. તો જઈએ હવે બારે કે હોજ ભરાણો કે ના ભરાણો જોતા આવીએ. તપાસ કરી લઈએ પાણી આવે કે ના આવે ગાઈસ. ઘડી જવાય છે ગાઈસ, ઘડી જવાય છે એટલે કે બાકી ચકલા ઉપર આવતું છે ગાઈસ. તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરીએ. લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.